નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત કરું છું. હું પંકજ. આજના તારીખ 12મી ફેબ્રુઆરી અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા થયેલી મંત્રણા મુજબ જેનો ડર સૌ કોઈ ગુજરાતી અને ભારતીયોને અમેરિકામાં રહીને સતાવે છે તે એટલે કે ડિપોર્ટેશનમાં હવે વધારો થવાનો છે. બંને દેશની સરકાર દ્વારા નક્કી થયા મુજબ અમેરિકાથી 20,000થી વધુ ભારતીયોને ડિપોર્ટ એટલે કે હાંકી કાઢવામાં આવશે, જેને ભારત સરકાર પરત લેવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. આ અંગે વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકાના વિઝા માટે હર હંમેશ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ અને વેઇટિંગ પીરિયડ રહેતો હોય છે, પરંતુ હવે તેમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. વેઇટિંગ પીરિયડ ઘટાડવા માટેના ફોર્મ નવા નિયમ મુજબ સામે આવ્યા છે, જેથી તમારે આસાનીથી અમેરિકાના વિઝા મેળવી શકાશે, પરંતુ જો એક ભૂલ કરી તો ભોગવવું પણ પડી શકે તેમ છે. આ ઉપરાંત વાત કરીશું કે ભારતીય રૂપિયો અમેરિકાના ડોલર સામે ઘણો નીચે ઉતરી ગયો છે, જેથી અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓએ ગુજરાતમાં રોકાણ કરવા માટેની મોટી તક ખુલી ગઈ છે. અમેરિકાથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે, જેથી ભારત દેશની તિજોરી છલકાઈ રહી છે. આ અંગેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું અમેરિકાના સપના જોનારા ગુજરાતીઓ માટે હવે વિદેશના દરવાજા કાયમ માટે બંધ થઈ રહ્યા છે? લાખો રૂપિયા ખર્ચીને એજન્ટોના ભરોસે અમેરિકા પહોંચેલા સેંકડો લોકો માટે એક ઝટકા સમાન સમાચાર આવ્યા છે. ભારતીયોને અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. શું છે આખી ઘટનાની હકીકત અને શા માટે અમેરિકા ગુજરાતીઓ સામે આટલું કડક વલણ અપનાવી રહ્યું છે? આ ડિપોર્ટેશનની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ કેટલી જવાબદાર છે અને ભારતીય મૂળના લોકો પર તેની કેવી અસર પડશે? આજે આપણે આ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું અને ખુલાસા કરીશું. હાલમાં જ જાન્યુઆરી 2026માં અમેરિકાથી 104 ભારતીયોને દેશ નિકાલ કરવામાં આવ્યા, જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. આ લોકો મુખ્યત્વે ગાંધીનગર, મહેસાણા, પાટણ જેવા ગુજરાતના જિલ્લાઓના વતની હતા. તેમને અમૃતસરમાં લેન્ડ કરાવીને પછી તેમના વતન પરત મોકલવામાં આવ્યા. આ ઘટનાના કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા અને તેમના અમેરિકાના સપના અધૂરા રહી ગયા. સંશોધન દર્શાવે છે કે આવી ઘટનાઓથી પરિવારો પર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ ખરાબ અસર પડે છે. જો કે અમેરિકામાં જન્મેલા બાળકોને ભારત પાછા મોકલવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ પુરાવાઓ મળ્યા નથી, પરંતુ ભયનું વાતાવરણ ચોક્કસપણે વધ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2022માં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોની સંખ્યા 7,25,000 હતી, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ત્રીજા નંબરે સૌથી મોટી છે. આમાંથી મોટો હિસ્સો ગુજરાત અને પંજાબના લોકોનો છે, જેમાં ગુજરાતીઓ પર સૌથી વધુ અસર પડી રહી છે. વર્ષ 2021-22માં આ સંખ્યામાં વધારો થયો અને ટ્રમ્પની નીતિઓથી તેમના પરિવારો પર ખૂબ જ માનસિક અસર પડી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ઇમિગ્રેશન નીતિઓ ખૂબ જ કડક બનાવી છે. તેમણે H-1B વિઝા પર $1 લાખ ફી લાદી અને વેતન આધારિત પસંદગીના નિયમો પણ ખૂબ જ સખત કર્યા છે. આ નીતિઓની અસર ટેકનોલોજી અને બિઝનેસ સેક્ટરમાં કામ કરતા ગુજરાતીઓ પર પડી રહી છે, જેઓ મુખ્યત્વે ન્યૂ જર્સી, ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં વસેલા છે. આ નીતિઓના કારણે ભારતીય પ્રોફેશનલ્સની સંખ્યા ઘટી શકે છે. જોકે અમેરિકી અર્થતંત્રમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશી કુશળ કામદારો અમેરિકામાં 30થી 50% ઉત્પાદકતા વધારે છે અને તેમની અછતથી અમેરિકી અર્થતંત્રને પણ નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વચ્ચે ઇમિગ્રેશન મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં ભારતે 18,000થી 20,000 પરિવાર સાંભળો 20,000 જેટલા ગેરકાયદેસર ભારતીયોને પાછા લેવાની તૈયારી દર્શાવી છે. દોસ્તો, ફેબ્રુઆરી 2026માં વોશિંગ્ટનમાં યોજાયેલી એક બેઠકમાં આ મુદ્દે વધુ ચર્ચા થઈ શકે છે. જો કે ભારતે ડિપોર્ટેશનની પ્રક્રિયા
અને તેમની સાથે થતા વ્યવહાર સામે વાંધો નોંધાવ્યો છે. ભારતનું આ પગલું ટ્રમ્પને ખુશ કરવા અને H-1B જેવા કાનૂની માર્ગોને જાળવી રાખવા માટે ભરવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ ડિપોર્ટેશનની ઘટનાઓથી અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓ પર આર્થિક અને માનસિક રીતે ખૂબ જ ગંભીર અસર પડી રહી છે. અનેક પરિવારો વિખેરાઈ રહ્યા છે અને તેમનું અમેરિકામાં સ્થાયી થવાનું સપનું તૂટી રહ્યું છે. તેમને હાથ અને પગમાં સાંકળો પહેરાવીને લાવવામાં આવ્યા હતા, જે સામાન્ય પ્રક્રિયા હોવા છતાં વિરોધનું કારણ બની છે. ગુજરાત અને પંજાબમાંથી આવતા મોટાભાગના લોકો માટે હવે અમેરિકામાં અસુરક્ષાનું વાતાવરણ છે. અમેરિકામાં સ્થાયી થવા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવનારા લોકો માટે આ એક મોટો પાઠ છે. કાયદાનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાથી આવા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ ઘટના દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન કાયદાઓને કડક બનાવવામાં કોઈ કચાશ છોડી રહ્યું નથી, જેમાં હવે મોદી સરકાર એટલે કે ભારત સરકાર પણ સાથ આપી રહી છે. તે યોગ્ય છે કે કેમ તે અંગે કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શું તમે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો પણ વિઝાના લાંબા વેઇટિંગ લિસ્ટથી ડરી રહ્યા છો? તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે અમેરિકા દૂતાવાસ તરફથી એક એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને તમે આજે જ તમારી બેગ પેક કરવાનું શરૂ કરી દેશો. વર્ષોથી ચાલી આવતી વિઝાની લાંબી રાહ હવે ભૂતકાળ બની રહી છે અને મેજર ભારતીય શહેરોમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પણ શું આ રાહત કાયમી છે કે પછી આની પાછળ પણ કોઈ છુપાયેલું છે રહસ્ય? મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં હજુ પણ કેમ લાંબો સમય લાગી રહ્યો છે? અને જાન્યુઆરી 2025 પછી કયા નવા નિયમો લાગુ થયા છે તે જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે. વિઝા પ્રોસેસની આ વિગતો આજે હું તમને જણાવીશ, જે તમારી અમેરિકાની સફરને એકદમ સરળ બનાવી દેશે. સંશોધન પુષ્ટિ કરે છે કે ભારતના મુખ્ય શહેરોમાં USB-1 અને B-2 વિઝા માટેનો રાહ જોવાનો સમય હવે 2023-24ની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. અત્યારે સરેરાશ રાહ જોવાનો સમય 1.5 થી 2.5 મહિનાની વચ્ચે છે, જેના કારણે પ્રવાસીઓ અને બિઝનેસ મુલાકાતીઓ માટે પ્લાનિંગ કરવું હવે ઘણું સરળ બની ગયું છે. જોકે તમારે એ યાદ રાખવું જોઈએ કે આગામી ઉપલબ્ધ એપોઇન્ટમેન્ટ માટેનો સમય કેટલાક લોકેશન પર ભારે માંગને કારણે 4 થી 8 મહિના સુધી પણ ખેંચાઈ શકે છે, જેથી વહેલું બુકિંગ કરવું હંમેશા હિતાવહ છે. વિઝાની આખી પ્રક્રિયા અત્યારે ઘણી સીધી અને સરળ છે, પરંતુ ભૂલો ટાળવા માટે સાવચેતીપૂર્વક તૈયારી કરવી જરૂરી છે. જાન્યુઆરી 2025થી એક નવો અપડેટ આવ્યો છે, જે મુજબ B-1 અને B-2 અરજદારો હવે એકવાર મફતમાં રીશેડ્યુલ કરી શકે છે, જે એક મોટી સુવિધા છે. જોકે આ સુવિધા માત્ર એક જ વાર મળે છે. વિઝા વિઝાર્ડનો ઉપયોગ કરીને રજાઓ તપાસીને તમે વિલંબ ઘટાડી શકો છો, પરંતુ 1 જાન્યુઆરી 2026થી અમલી બનેલા પ્રેસિડેન્શિયલ પ્રોક્લેમ 10/9/98 જેવા નવા પ્રતિબંધો પર પણ નજર રાખવી જોઈએ. જોકે તેની ભારત પર સીધી અસર નથી. જાન્યુઆરી 2026ના મધ્યના સત્તાવાર ડેટા મુજબ ચેન્નાઈમાં સરેરાશ વેઇટિંગ 1.5 મહિનો છે, જ્યારે હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં તે 2.5 મહિના જેટલો છે. પરંતુ મુંબઈમાં નેક્સ્ટ સ્લોટ 7 મહિના પછી મળી શકે છે અને દિલ્હીમાં આ સમય 8 મહિના જેટલો લાંબો છે. ઇન્ટરવ્યૂ માફી અથવા ડ્રોપ બોક્સ માટેનો સમય ટૂંકો હોય છે, પરંતુ માર્ચ 2024થી તેની સુવિધા મુખ્યત્વે નવી દિલ્હીમાં કેન્દ્રિત કરવામાં આવી છે. વિઝા પ્રક્રિયા શરૂ કરવા માટે સૌથી પહેલા DH-160 ફોર્મ ઓનલાઈન ભરીને આશરે $185ની ફી ભરવી પડે છે, જેનો એક્સચેન્જ રેટ જાન્યુઆરી અને ફેબ્રુઆરી કરતાં પણ ખૂબ જ વધારે હોઈ શકે છે. દસ્તાવેજો જમા કરાવવાનો સમય વિઝા એપ્લિકેશન સેન્ટરો પર સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો રહેતો હોય છે. જો આ સમય તમે ચૂકો તો જો તમે નવેમ્બર 2023 પછી બુકિંગ કર્યું હોય અને DH-160માં કોઈ સુધારો કરવો હોય તો તમારે જૂના અને નવા બંને કન્ફર્મેશન ફોર્મ સાથે રાખવા પડશે અથવા ફરીથી રીશેડ્યુલ કરવું પડશે. ભારત અત્યારે અમેરિકી પર્યટન માટે મુખ્ય માર્કેટ છે અને 2025માં જ 13 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી છે, જે કુલ વિઝા અરજદારોના 10% જેટલા થાય છે. અત્યારે 50 લાખથી વધુ ભારતીયો પાસે
વેલિડ યુએસ વિઝા છે અને વેઇટિંગ પીરિયડ ઘટવાથી બિઝનેસ, ટ્રાવેલ અને ફેમિલી વિઝિટમાં મોટો ઉછાળો આવશે તે નક્કી છે. જોકે મુંબઈ અને દિલ્હીમાં લાંબો સમય લાગતો હોવાથી અરજદારોએ બીજા શહેરોમાં એપોઇન્ટમેન્ટ લેવાની ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ. મેડિકલ સાધનો સાથે રાખવા હોય તો ડોક્ટરનો પત્ર હોવો જરૂરી છે અને ઇમરજન્સી વિઝાની સુવિધા મર્યાદિત છે. તેથી હંમેશા અધિકૃત પોર્ટલ પર લાઈવ અપડેટ જોતા રહેવું જોઈએ. આ સુધારો ભારત અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને લાખો અરજદારો માટે મૂંઝવણ ઓછી કરશે. દોસ્તો, તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભારતનો રૂપિયો નબળો પડે છે ત્યારે વિદેશમાં વરતા ભારતીયો માટે તે સોનાની તક કેમ બની જાય છે? અમેરિકી ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં જે ગાબડું પડ્યું છે તેનાથી ભારતના અર્થતંત્રમાં એક એવી હલચલ મચી છે જેણે છેલ્લા 11 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લાખો કરોડો રૂપિયાનો વરસાદ ભારતની બેંકોમાં થઈ રહ્યો છે. પણ આ પૈસા કોના છે અને કેમ અચાનક એનઆરઆઈ લોકો ભારત તરફ ખેંચાઈ રહ્યા છે? કોવિડના સમયમાં જે બેંકો ખાલી થઈ ગઈ હતી તે આજે કેમ છલકાઈ રહી છે તે જાણીને તમે ચોંકી જશો. આજે હું તમને જણાવીશ કે રૂપિયાના અવમૂલ્યન પાછળનું એવું સત્ય જે તમારા ખિસ્સા અને દેશની તિજોરી બંને પર અસર કરે છે. આ એક એવી આર્થિક રમત છે જેમાં ડોલર મજબૂત થાય છે અને ભારતનું વિદેશી વિનિમય અનામત શક્તિશાળી બને છે. ચાલો જાણીએ આ આર્થિક વળાંકની પૂરી વાત. ભારતીય રૂપિયાના અવમૂલ્યનના કારણે વિદેશમાં વસતા ભારતીયો એટલે કે એનઆરઆઈ માટે ભારતમાં રોકાણ કરવું હવે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2025માં અમેરિકી ડોલર સામે રૂપિયો 5% વધુ નબળો પડ્યો છે, જેના કારણે એનઆરઆઈ જ્યારે વિદેશી કરન્સી ભારતમાં મોકલે છે ત્યારે તેમને રૂપિયામાં ઘણું વધારે મૂલ્ય મળે છે. આના પરિણામે એફસીએનઆરબી એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ બેંક એકાઉન્ટ અને અન્ય એનઆરઆઈ ડિપોઝિટમાં નાણાંનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધ્યો છે. આંકડાઓની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025માં એફસીએનઆરબીમાં નેટ ઇન્ફ્લો $7.1 બિલિયન રહ્યો હતો, જે 2024ના $6.3 બિલિયન સરખામણીએ 12.7%નો મોટો વધારો દર્શાવે છે. આ સાથે જ કુલ એનઆરઆઈ ડિપોઝિટ ઇનફ્લો $16.16 બિલિયન પર પહોંચી ગયો છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી વધુ છે. જો આપણે પાછળ નજર કરીએ તો કોવિડ દરમિયાન એટલે કે 2020-21માં $3.8 બિલિયન અને 2021-22માં $3.6 બિલિયન નેટ આઉટફ્લો થયો હતો. કારણ કે તે સમયે મુશ્કેલ પરિસ્થિતિને કારણે એનઆરઆઈ લોકોએ પોતાના પૈસા પાછા ખેંચ્યા હતા. પરંતુ કોવિડ પછી 2022-23ની સ્થિતિ બદલાઈ અને ફરીથી રોકાણ વધવા લાગ્યું. ભારતીય રિઝર્વ બેંકે પણ આ પ્રવાહને વધારવા માટે મહત્વના પગલાં ભર્યા. આરબીઆઈએ એફસીએનઆરબી પરના વ્યાજ દરની મર્યાદા દૂર કરી અને ડિસેમ્બર 2024માં વ્યાજ દરોમાં મોટો વધારો કર્યો, જેથી બેંકો વધુ વ્યાજ આપીને વિદેશી રોકાણકારોને આકર્ષી શકે. સાઉથ ઇન્ડિયન બેંકના આંકડા મુજબ પણ તેમની એનઆરઆઈ ડિપોઝિટ $10,322 કરોડ પર પહોંચી ગઈ, જેમાં ખાસ કરીને ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયોનો મોટો હિસ્સો છે. એફસીએનઆરબી એકાઉન્ટની ખાસિયત એ છે કે તેમાં તમે વિદેશી કરન્સીમાં જ રોકાણ કરી શકો છો અને તેનાથી રૂપિયાના મૂલ્ય ઘટવાના જોખમ સામે રક્ષણ મળે છે. આ એકાઉન્ટમાં મળતું વ્યાજ ભારતમાં સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે અને ગમે ત્યારે તમારી મૂળ રકમ અને વ્યાજ વિદેશમાં પાછા મોકલી શકો છો. જોકે નાણાકીય વર્ષ 2026ના એપ્રિલથી નવેમ્બર દરમિયાન આ ઇનફ્લો થોડો ઘટીને $9.2 બિલિયન થયો છે, કારણ કે વૈશ્વિક અસ્થિરતા અને વ્યાજ દરોના તફાવતમાં થયેલો ફેરફાર તેની પાછળ જવાબદાર છે. તેમ છતાં રૂપિયાનું અવમૂલ્યન ચાલુ રહેશે તો ભારતમાં રિયલ એસ્ટેટ અને ફિક્સ ડિપોઝિટમાં એનઆરઆઈ રોકાણ હજુ પણ વધવાની શક્યતા છે. આ રોકાણ માત્ર એનઆરઆઈ માટે જ નહીં પણ ભારતની આર્થિક સ્થિરતા અને વિદેશી વિનિમય અનામતને મજબૂત કરવા માટે પણ અત્યંત જરૂરી છે. વિદેશી મુદ્રાના આ વધતા પ્રવાહથી ભારતની અર્થવ્યવસ્થાને ગતિ મળી રહી છે અને રૂપિયો નબળો હોવા છતાં દેશની તિજોરી છલકાઈ રહી છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે? ભારતીયોએ
ગુજરાતમાં અને ભારતમાં કેવી રીતે વિદેશથી રોકાણ કરવું જોઈએ તેની તમે કોમેન્ટ કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.